આજે કયા કઈ જગ્યાએ કયા પ્રકારના કાર્યક્રમો છે? આજે ચોક બજાર મેમણ હોલ ખાતે 80માં સ્વતંત્ર દિવસે અમે એક ધ્વજવંદનનું કાર્યક્રમ યોજાયું હતું, જેમાં અમારી મેમણ ઇંગ્લિશ પ્રાઇમરી હાઈસ્કૂલે બી સ્ટેજ પરફોર્મન્સ આપ્યું. એના પછી અમારા એક્સ પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના જનરલ સેક્રેટરી જનાબ બિલાલભાઈ ટીનવાલા સાહેબના હસ્તક અમે ધ્વજવંદન કર્યું. હવે એના પછી આગળ અમે બ્લડ કેમ્પ કરવાના છીએ અને ફ્રી ડેન્ટલ કેમ્પ કરવાના છીએ. કેટલા સમયથી આ પ્રકારે કાર્યક્રમ અમે વર્ષોથી અહીંયા કાર્યક્રમ કરતા આવ્યા છીએ. હસમાના નેજા હેઠળ આ બધા કાર્યક્રમો થાય છે અહીંયા દર સ્વતંત્ર દિવસે, અને આ વખતે બી કર્યું છે. બસ મેમણ સમાજને હું સૌથી પહેલા તો મેમણ સમાજને અને સર્વ ભારતના નાગરિકોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને મેમણ સમાજને કહીશ કે જેવા નોબલ કાર્યો આપણે વર્ષોથી કરતા આવ્યા છે, આ સ્વતંત્ર દિવસે એવા આવનારા દિવસોમાં બી કરતા રહે અને આજે જે બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં બી હિસ્સો થાય. હું બિલાલ લતીફભાઈ મેમન ટીનવાલા સૌરાષ્ટ્ર અલાઈ મેમન જમાતનો પ્રમુખ છું અને અસ્માનો એક્સ પ્રેસિડેન્ટ છું. આજે 80માં સ્વતંત્રતાના દિવસે હું મારી જમાતને ભારતવાસીઓને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે મારા હસ્તક આજે ફ્લેગ હોસ્ટિંગનું કામ થયું છે. એમાં અસ્માના નેજા હેઠળ અમે કર્યું છે. ઓલ સુરત મેમન જમાત એસોસિએશન 6 જમાતોએ મળીને આ કામ કર્યું છે. તેમજ આજે અમે બ્લડ ડોનેશન કરવા જઈ રહ્યા છીએ. બ્લડ ડોનેશનમાં અમારો ટાર્ગેટ 700-800 યુનિટ કરતાં વધારેનો છે અને ઇન્શાલ્લાહ એ અમે પૂરો કરીશું. એ રીતે અમે ફ્રી ડેન્ટલ ચેકઅપનો પ્રોગ્રામ બી રાખેલો છે, જેનાથી એ લોકોને અમારે જે બી બ્લડ ડોનેશન કરવા આવે કે બીજા કોઈ પણ ના કરવાના હોય તે પણ એ બધાને લાભ મળે. હું ભારતવાસીઓને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મારા બધા પ્રેસિડેન્ટને અને અમારા અસ્માના બધા ઓફિસ બેરરને બી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. હું ડૉક્ટર સુહેલ દલાલ, ઓલ સુરત મેમન જમાત એસોસિએશન અસ્મા સેક્રેટરી. આજે 15મી ઓગસ્ટ ના દિવસે ઓલ સુરત મેમન જમાત એસોસિએશન દ્વારા મેમન હોલ ચોક બજાર ખાતે ફ્લેગ હોસ્ટિંગનો પ્રોગ્રામ કરવામાં આવેલો. જે ફ્લેગ હોસ્ટિંગના પ્રોગ્રામમાં અસ્માના એક્સ પ્રેસિડેન્ટ જનાબ બિલાલભાઈ ટીનવાલાના હાથે ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું તથા મેમન ટોટ્સના સ્ટુડન્ટ્સ દ્વારા અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામો બી રજૂ કરવામાં આવ્યા.